એવા નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. કેવો છું કે જીવ જ્ઞાયક છે, જીવ જ જ્ઞેયરૂપ છે. એવો જે વચન ભેદ તેનાથી ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. આના અર્થમાં કહ્યું છે સફર પ્રકાશક શક્તિ અમારી નહાતે વચન ભેદ બ્રહ્મ ભારી. એટલું લીધું, એમાં એને ભ્રાંતિ શબ્દ ઉમેર્યો, અને પરને જાણું છું એમાં ભ્રાંતિ શબ્દ ઉમેર્યો. આ ભેદનો નિષેધ કરીને અભેદમાં લઈ ગયા. ભેદરૂપ વ્યવહાર કયો અભેદમાં લઈ ગયા. અને ઓને તો ભેદ હોવાની ભ્રાંતિ, જે પ્રવચન સારમાં છે ને, ભેદ હોવાની ભ્રાંતિ, એને લીધું કે સ્વપર પ્રકાશક શક્તિ અમારી વચન ભેદ બ્રહ્મ ભારી. સ્વપર પ્રકાશક શક્તિ તો ભેદ છે, એનો ભેદ કર્યો કે પર જણાય છે ને સ્વ જણાય છે, એ ભ્રાંતિ એમ કહેવા માંગે છે ને, એમ જ થયું ને. સ્વપર પ્રકાશક શક્તિ અમારી, એ તો શક્તિ તો જ્ઞાનની પોતાની સામર્થ્ય છે, શક્તિ નિશ્ચય છે, પણ એમાં આ જણાય છે ને સ્વ જણાય છે ને પર જણાય છે, એવો જે ભેદ કર્યો એ ભ્રાંતિ છે. તો એને ઉપર કહ્યું એ જ લીધું, કેમ એ જ અર્થમાં લીધું, એ જ અર્થમાં લીધું. એને ઉપર જણાય છે તો ભ્રાંતિ છે. આ તો કે છે વચન ભેદ કર્યો એ ભ્રાંતિ. वचन भेद थी यानी हम था कि ज्ञान की पर्यायी उसको दो वैसी लगती है, अंतर्मुखी भी और बहिर्मुख भी, ऐसा खंड खंड लगती है, अखंड नहीं भासती. સ્વ જણાય છે પર જણાય છે એવો જે ભેદ કર્યો ને, એમાં ભ્રાંતિ થઈ ગઈ. બરાબર. ભ્રમ થયું કે શક્તિ ભેદ રૂપ છે. હા, શક્તિ ભેદ રૂપ છે. શક્તિ તો અભેદ છે. શક્તિ અભેદ. એક સમયમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે, એ સામર્થ્ય છે, એ તો એનો નિશ્ચય છે. પોતાની જેવી શક્તિ છે કે પરેમાં જણાઈ જાય છે, એમ પરને જાણવા જવું ન પડે પણ જણાઈ જાય છે, એવી એની સામર્થ્ય, સ્વચ્છતા. આનું બહુ ચોખ્ખું છે. કલસ્ટિકાનો ચોખ્ખું, બહુ સ્પષ્ટ, ફર્સ્ટ નંબર, બેસ્ટ, ત્રણેયમાં બેસ્ટ છે, ત્રણેયમાં બેસ્ટ. અને એનું કામ છે કે બહુ અનુભવના રસિયા બહુ છે, એટલે વારંવાર વધારે ઉપયોગ થતો હોય, અંદર જતો હોય ને, એટલે એને ભ્રાંતિ શબ્દ મૂકો ને પછી ભેદ પણ કાઢી નાખો. છેલ્લો બસ બે જ વાત છે ને, બે જ વાત છે. ઉમાં ભ્રાંતિ ને આમાં વ્યવહાર, ભેદ સદબુદ્ધ વ્યવહાર થઈ ગયો. આત્માને જાણે છે એ વ્યવહાર છે, એ દોષ છે. શેટિકાની ગાથા જેવી જેવું જ છે, શેટિકાની ગાથા બસ એવું જ છે, એવું જ છે, એમ જ છે, એમ જ. उसमें कहा कि पर को जानता है तो उसमें तो आत्मद्रव्य का नाश होता है, એટલે એમાં ભ્રાંતિ કીધી હે. उसमें का आत्मा आत्माને જાણે છે, એમાં સાધીની સિદ્ધિ, એટલે એ બરાબર. એમાં વ્યવહારમાં પણ પરની અપેક્ષા જરાય નથી, અંદરનું વ્યવહાર લીધું છે, અંદરનો વ્યવહાર લીધો, વેદનો ભેદ, એનો નામ વ્યવહાર. સદબુદ્ધ વ્યવહાર તો કાઢી નાખ્યો ભ્રાંતિમાં. એ બરાબર છે. वो स्वपर प्रकाशक शक्ति हमारी એમાં તો પણ જીવો અટકાઈ જાય, આમાં આ લખાણ બહુ ચોખ્ખું, ઘણું ચોખ્ખું. ભ્રાંતિ પરને હું જાણું છું, એ ભ્રાંતિ અજ્ઞાન થઈ ગયું એમ. બરાબર. અને વ્યવહાર અંદરનો લીધો, બહાર વ્યવહાર ન હોય એમ. હા, બહાર ન હોય, પરની અપેક્ષા આવે એ વ્યવહાર ન હોય એમ લઈ લીધું. બરાબર. નયા ભાસ બોલાય, એટલું બધું જોર છે. બોલો લ્યો બીજું, સમય સાથે. તત્વજ્ઞાન તરંગીણી અહીં છે કે વાં છે? પરમ અધ્યાત્મ તરંગીણી અહીં છે, અહીંયા કાઢો, મારે કાલે આ જોવું હતું.
હા, કાઢી રાખો જરા, પછી લઈ લઈએ હારે આ લીધા પછી. આમાં પેલા આમાંથી લેવું. જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞે છે અને પોતે જ પોતાનું જ્ઞાતા છે. બસ એ એકદમ સરસ વાત લીધી પહેલી. બસ આટલું જ છે આ ગાથાનું મર્મ, આટલું જ છે. જ્ઞેય જુદું નથી, જ્ઞાનથી જ્ઞેય જુદું નથી. આત્માથી આત્માનું જે જ્ઞેય છે થાય છે એ જુદું નથી. અને જ્ઞેય જુદું હોય તો અનુભૂતિ થતી નથી. અહીંયા જ્ઞાન ને વાંક જ્ઞેય તો અનુભૂતિ ન થાય. બરાબર, તો ભ્રાંતિ થાય. ભ્રાંતિ થાય. જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ જ્ઞે છે, પોતે જ પોતાનું જ્ઞે છે અને પોતે જ પોતાનું જ્ઞાતા છે. એવા અર્થનું કાવ્ય કહે છે. બરાબર. જો એમાં પણ આ થોડું કે જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણવો. આમાં પણ એ વાત છે. જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણવો. ફરીથી વાંચો. જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, આ જ્ઞાન માત્ર જે ભાવ હું છું તે એ જ્ઞાન માત્ર માં બધું આવી જાય છો. જ્ઞાન માત્ર જે ભાવ હું છું તે કે તે કેવો છું, તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો. જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો. બહુ સરસ વાત. જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણવો એ ઉમાં લીધું છે. ज्ञान मात्र ऐसा ज्ञान मात्र भाव ऐसा ज्ञान मात्र नहीं है. बराबर. એમ લીધું ને કે છ દ્રવ્યોનું જાણપણું માત્ર એવું જ્ઞેયરૂપું નથી. એમ અહીંયા જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો. બરાબર. પરંતુ જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે જો હવે લીધું પરિણમતો તે એટલે પ્રમાણથી વાત કરી. પ્રમાણ એટલે મેં તમને એ જ કહ્યું કે વાં નહીંથી વાત કરી છે અને પ્રમાણથી વાત કરી છે. બે સત્ય છે પણ આમાં ગોથું ખાઈ જાય. ખાલી જ્ઞેયો કે જ્ઞાન માત્ર નહીં હું પણ સ્વજ્ઞેય ને પરજ્ઞેય એવું તો જ્ઞાન છે. કેમ કે એકાંતે જે વાયપું ને એકાંતે પરજ્ઞેયને જાણનારું જ્ઞાની જ્ઞાન નથી, પણ સ્વપર બેયને જાણે એને કલોલ થાય, જ્ઞાકાર અવસ્થા થાય, એવું જ્ઞાન છે. એમ લીધું છે. પ્રમાણ ઈ પણ પ્રમાણ છે ને. પ્રમાણ છે. ઈ પ્રમાણ છે. એકલો પરપ્રકાશક તો અજ્ઞાન છે, પણ સ્વપર પ્રકાશક પ્રમાણ વ્યવહાર છે. વ્યવહાર છે, નિશ્ચય નથી. ઈ સમ્યક જ્ઞાનની વાત કરી છે ને. એમાં સમ્યક જ્ઞાન પ્રગટ કેમ કરે એ વાત છે. એટલે બેમાં ફેર. પ્રગટ થઈ ગયા પછી એને પ્રગટ કરવા માટે. એમાં પણ ઈ જ વાત છે. પરમ અધ્યાત્મ. એ આનો જ અર્થ છે ને. એ આનો જ અર્થ છે. આજ એવું જ હશે. કારણ કે એમાંથી લીધું છે. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો તે માંથી લીધું. બહારથી પરિણમતો તે જ્ઞાન ગે જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો. પ્રમાણથી જે 75 ગાથામાં લીધું છે એ બરાબર ઠીક છે. જ્ઞાન ગે જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો અર્થાત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા એમ જ્ઞાન ગે જ્ઞાતા રૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવો. એ તો બરાબર છે. એકદમ અવેદ. ઓલી સુપર પ્રકાશક અખંડ જ્ઞાનની પર્યાયથી અભેદ આખી વસ્તુ લીધું. પ્રમાણથી બસ. પ્રમાણમાં પરનું સાથે હોય બરાબર છે. પરનું ભલે લક્ષ નથી પણ પરનો પ્રતિભાસ થાય એવો જે કલોલો એ કલોલોને જ્ઞાન જાણે છે. પરને જાણે છે એમ નહીં પણ કલોલોને જાણે છે. એટલે સુપર પ્રકાશક અખંડ પર્યાય પરિણત આખો આત્મજ્ઞ છે. બરાબર છે. એમ ઠીક છે. કઈ વાત એમ ભાઈ एक बात पूछूं इसमें भी એમાં પણ આખો પરિણામી આત્મા તો એમાંય જ્ઞેય તરીકે લીધું છે. હા, પરિણામી લીધું અને પરિણામી એમાંય લીધું છે. આમાં ને ઓમાં આટલો ફરક છે કે આમાં પર જાય છે એવું જ્ઞાન લીધું
અને ઓમાં પર જણાય છે એવું જ્ઞાન લીધું નથી. આમાં શું લીધું કે પર ને એવું જણાય છે એવા જે જ્ઞાનના કલોલો કે જે આત્માને જાણે છે એ તો બરાબર છે, જ્ઞાનમાં તો એમાં આવે જ, એવું જ્ઞેય સ્વરૂપનું છું. એટલે આખું પ્રમાણ જ્ઞાન લીધું, પ્રમાણ જ્ઞાનમાં બહારનું લીધું અને ઓલું પ્રમાણ જ્ઞાન લીધું, સમજી ગયા, પણ બહારનું ન લીધું. એમાં પર જ્ઞેયો જણાય છે એવું જ્ઞાન થાય છે કે જે આત્માને જાણે છે, એમ ન લીધું. જો હું તમને કહું, 6ઠ્ઠા ગુણ સ્થાને આ સ્થિતિ છે, 7મા ગુણ સ્થાને નથી. આ જ્યારે નિરીક્ષક ધ્યાન આવે છે બેન, ત્યારે પર જ્ઞેયો જણાય છે એવું જે જ્ઞાન, તે જ્ઞાન મારું છે નથી આવતું. કેમ કે પરથી વ્યાવૃત થઈને ઉપયોગ અંદરમાં આવી જાય છે. આ જે છે એ સવિકલ્પ દશાની વાત છે. જે 75મી ગાથામાં પ્રમાણ લીધું એ સવિકલ્પ દશાની વાત છે. આગમ પ્રમાણ અને અધ્યાત્મ પ્રમાણ, આમાં આગમ પ્રમાણ બે આવી ગયું, પર જણાય છે આમાં આવી ગયું. આમાં અધ્યાત્મ પ્રમાણમાં, પ્રમાણ તો અધ્યાત્મનું થાય છે, કેમ કે અનંત ધર્મ એક સમયમાં જણાય છે, પણ પોતાના પરનું ન લેવાનું. એમાં અધ્યાત્મ પ્રમાણમાં એકલા દ્રવ્ય ગુણ અને પર્યાય પોતાનું 3 લેવું, અને આગમ પ્રમાણમાં ઓલું આવી જાય. એ પણ એક શૈલી છે શાસનની, સમજી ગયા. એટલે આની જે વાત છે એ નિર્વિકલ્પ ધ્યાન કેમ થવાય, અને ફરી ફરીને નિર્વિકલ્પ ધ્યાન થાય ત્યારે શું થાય? અનુભવની મસ્તી બહુ છે. એટલે એને પરનો સંબંધ ક્યાંય લીધો જ નહીં. પેલો કાઢ્યો એ કાઢ્યો, પછી વ્યવહાર કાઢ્યો નહીં એને, અને આને કાઢ્યો ખરો તો પાછો વ્યવહાર લઈ લીધો. કાઢ્યો ખરો પાછો લઈ લીધો. પર જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એવા કલોલોને જ્ઞાન જાણે છે. એમ સપર બે સવિકલ્પ દશામાં એ બરાબર છે. 75 ગાથા સવિકલ્પ દશા છે, 12મી ગાથા પણ સવિકલ્પ દશા છે. વ્યવહાર જાણેલો પ્રિજમાં લીધો ને, બરાબર છે. પણ જ્યારે નિર્વિકલ્પ ધ્યાન ફરીથી આવે છે સાધકને, ત્યારે જ્ઞેયો જણાય છે એવું જ્ઞાન મારામાં થાય છે એમ નહીં, જ્ઞાયક જણાય છે એવું જ્ઞાન થાય છે. જ્ઞેય ઉપરથી લક્ષાઓ છૂટી જાય છે. પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ થઈ જાય છે. એટલે શું? પરને જાણતો જ નથી ત્યારે અંદરમાં વયો જાય પાછો. ભાઈ જેમ કેવલી ભગવાન છે, એને લોકલ લોકનું પ્રતિભાસ થાય છે, એને લોકલ લોકનું પ્રતિભાસ પૂરો ऐसा पूरा आत्मा ही जानने में आता है ना केवली भगवान. હા, બરાબર. લોકાલોક જણાય છે એવો આત્મા જણાય છે, એવો પરિણત આખો આત્મા જણાય છે. પણ તમે જો લોકાલોકને ગૌણ કરો અને કયો તો શું જણાય છે? એ અંદરનું નિશ્ચય નું બહારનું નિશ્ચય જુદું છે. અંદરના નિશ્ચયમાં તો પોતાના દ્રવ્ય ગુણ પર એ સ્વપર પ્રકાશક અંદરમાં સ્વપર પ્રકાશકમાં જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. એવું સ્વપર પ્રકાશક નિશ્ચય અને એક સ્વપર પ્રકાશક વ્યવહાર, જેમાં લોકાલોક જણાય છે. આને લીધું છે કળશ ટીકાકારે, નિશ્ચય સ્વપર પ્રકાશક લીધું, અને આને લીધું સ્વપર પ્રકાશક, બે સ્વપર પ્રકાશક લીધું સાથે, અને બોલે એકલું નિશ્ચય સ્વપર પ્રકાશક લીધું. જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું ને જ્ઞાતા પણ હું. એમાં જ્ઞેયનો સંબંધ સાવ કાઢી નાખ્યો.
આવું એક સ્વપન પ્રકાશકની અંદર બે ભેદ રહેલા છે. બે પ્રકારનું છે. બે પ્રકારનું સ્વપન પ્રકાશક છે. આખું જગત સ્વપન પ્રકાશક એક જ માને છે. અનુભવના કાળમાં બેન સ્વપન પ્રકાશક એક જ થાય છે. અમે અમારા અનુભવથી કહીએ છીએ. અનુભવ થાય છે ત્યારે અંદરનું સ્વપન પ્રકાશક, બસ બીજું કાંઈ નહીં. જ્ઞાનને જાણે, જ્ઞાયકને જાણે અને આનંદને જાણે. દેવગુરુ શાસ્ત્રને અબુદ્ધિપૂર્વક રાગને ન જાણે અંદરમાં, તો નિશ્ચય સ્વપન પ્રકાશકમાં પોતાના જ ધર્મોને જાણે, બીજાના ધર્મોને જાણે જ નહીં, ત્યારે નિશ્ચય કહેવાય. એટલે એને નિશ્ચય સ્વપન પ્રકાશક લીધું અને વ્યવહાર સ્વપન બે છે. સમ્યક જ્ઞાન બે વાત સાચી છે, બે સાચી છે. હા, પણ બે વાત છે, બે વાત જુદી જુદી છે ભાઈ. આજે ખુલાસો બહુ સરસ. બે વાત જુદી જુદી છે. આપ કહેતે हैं ना सुपर प्रकाशक कथनचित છે. આ એ કથનચિત છે એટલે કે બે પ્રકારનો બે છે. કથનચિતમાં બે આવ્યા. કથનચિત હોય બે હોય ત્યારે કથનચિત હોય, એકમાં કથનચિત ન હોય. જ્ઞાનનો એક જ પ્રકાર હોય તો કથનચિત ન હોય, પણ જ્ઞાનના બે પ્રકાર સ્વભાવથી જ છે. સ્વભાવથી જ છે. વિશાળ છે. એને વિશાળતાથી જોતા બે સત્ય લાગે, નહીતર બેમાં એક સાચું લાગે, એક ખોટું લાગી જાય તો દોષ આવી જાય. બે જ્ઞાનીનું વચન છે. બે વાત યથાર્થ છે. હવે કઈ વિવક્ષાથી કયું કથન છે એ વિવક્ષા સમજો તો સમાધાન થઈ જાય. આ કથનથી સ્વપન પ્રકાશક જે આવ્યું છે, સમજી ગયા, એમાં અમને પહેલેથી જ એક સ્વપ્રકાશક આવ્યું અને એક નિશ્ચયથી સ્વપન પ્રકાશક આવ્યું છે. આ આવ્યું છે અંદરમાં, એટલે અમે આ વધારે આગમ પ્રમાણને ગૌણ કરી અને અધ્યાત્મ પ્રમાણને મુખ્ય કરી. આનું કારણ આજ મને ખબર પડી છે કે કેમ આપ ગૌણ કર્યા કરો છો અને એનું કારણ કેમ એને આમ ના પાડ્યા કરો છો. એનું કારણ આ છે કે अध्यात्म प्रमाण के बल से आप आगम प्रमाण का भी निषेध करते हैं. और खरेखर भाई अध्यात्म प्रमाण से ही जीव आगे बढ़ता है. आगम प्रमाण से कहीं जीव आगे न बढ़े, सविकल्प में આવી જાય તો પણ અટકી જાય, શુદ્ધોપયોગ નથી આવતો એનો. જોજે તો વિચાર કરીએ, તારે બેસી જશે. આગમ પ્રમાણ ડેન્જર છે. ડેન્જર એટલે એ પક્ષે જો ચડી જાય કોઈ જીવ, સમજી ગયા, નિશ્ચય સ્વપન પ્રકાશક ગૌણ થઈ જાય અને ઓલું મુખ્ય થઈ જાય તો ભયું જાય આત્માથી બધું. એટલે ડેન્જર છે. ખરું આગમ પ્રમાણ માન્ય છે આપણને, એ કઈ સવાલ જ નથી. સવાલ જ નથી. બહુ સારી વાત છે. જો આગમ પ્રમાણ ન હોય તો આ ભવિષ્યમાં તીર્થંકર થશે ને આ ગણતર થશે ને એ વાત ક્યાં આવી છે? આગમ પ્રમાણ છે, ઠીક છે, પણ બેન અનુભવમાં તો અધ્યાત્મ પ્રમાણની મુખ્યતા થઈ જાય. બરાબર. ઓલું ગૌણ થઈ જાય. જાણવાનું છે, આદરવાનું છે. એટલે આનું વેદન છે, આનું વેદન છે, ઓલાનું વેદન નથી. એટલો ફેર છે. ઘણો ફેર છે. આ નિશ્ચય સ્વપન પ્રકાશક જે છે એમાં વેદન છે, એમાં પોતાની આનંદ આદિ પર્યાયનું તો વેદન છે. વેદન છે અને જણાય છે, એ બરાબર જણાય છે. જણાય છે ને વેદાય છે. વેદાતો જણાય છે. ઓલું વેદાતું નથી જણાતું, ઓલું માત્ર જણાય છે. એટલે એનું નામ વ્યવહાર સ્વપન પ્રકાશક, અને આનું નામ નિશ્ચય સ્વપન પ્રકાશક. એટલે કેવડી ભગવાને પણ નિશ્ચય સ્વપન પ્રકાશક ને વ્યવહાર સ્વપન પ્રકાશક બે છે. એમાં